સુરત મહાનગરપાલિકાના સીસીસી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગાંધીનગરના ઔદ્યોગિક સચિવ, સુરત જિલ્લા કલેક્ટર અને શહેરના અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યત્વે આ બેઠકમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે સ્થાનિક ઉદ્યોગો પર પડેલી અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ટેક્સટાઇલ ક્ષેત્રના યાન અને લૂમ્સના ઉદ્યોગકારો સાથે ખાસ સંવાદ યોજીને તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરાયો હતો। આ ઉપરાંત ઉદ્યોગોમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની અછતનો મુદ્દો પણ બેઠકમાં કેન્દ્ર સ્થાને રહ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉદ્યોગકારો સાથે આ વિષયો પર બેઠક યોજી હતી। આજે દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત